રામ રામ, હર હર મહાદેવ। તો સવાર સવાર જો કામ કરીને નવરા થયા ને તો બકાલાવાળા આવી ગયા. બધા શું રોજ રોજ બકાલો લેવો એ જ નથી ખબર પડતી. બકાલો લઈ આવીને પછી મેં કીધું હાલો મારે બારે શાક વઘારવાનું છે સગડીમાં, કેમ કે અંદર વઘારું નથી, ગેસ થઈ રહેશે એટલે સગડીમાં જરીક વધારે ખાવાનું બનાવી છીએ. તો જો અહીંયા મસાલો હું અહીંયા જ તૈયાર કરીને બારે લઈ જઈશ. અને કાં વરી મારે કેટલા આંટા વારવા, જો આપણે આ ટીંડોળાનું શાક કરવાનું છે એટલે બારે હું લઈ જઈને આ બધા મસાલાની અને બારે જ શાક વઘારીએ. હું બારે આપણો શાક વઘારી નાખ્યો છે ને આ બાજુ આપણે કુબીનું શાક છે ને આપણું જમવાનું છે ગાંઠિયા ને લાડવા પૂળિયું ને આવો બધો ખાવાનું આપણો બપોરના થઈ ગયો છે જો. અને પછી મારા દેર આવી ગયા અંજારથી, તો આ સેલરી રસ લઈ આવ્યા, છોકરી સારું દાબેલી લઈ આવ્યા છે. કીધું ચાય બનાવું, તો ચાય અત્યારે નહીં કે, અને નાસ્તો હું કરીને આવ્યો છું એટલે ખાઈશે નહીં અત્યારે, મને આરામ કરવા દે. એટલે અહીંયા તડકો લાગો તો એટલે હોઈ ગયા ને પછી આવી ગયા મહેમાન પાસે અંજારથી, એટલે અહીંયા સારું ચાય કરી નાખી. કીધું લ્યો, કીધું મહેમાન આવી ગયા છે તો હાલો મહેમાન સારું ચાય કરી નાખો. આજ તો આખો દી મહેમાન જ આવ્યા, એક મહેમાન રાપરથી આવ્યા હતા, એ ચાય પીને જતા રહ્યા. પછી મારે દેણું દરવો તો જુઓ તો હાલો ચક્કીમાં દેણું દઈ નાખું. પછી છોકરાને હાંજના ભૂખ લાગી, દાબેલી લઈ આવ્યા હતા. દાબેલી પછી લાઇટવાળી સગડીમાં ગરમ કરીને કે ખાઈ લઈએ, કે ફ્રીજમાં મેં રાખી દીધી કેમ કે ગરમીના બગડી ન જાય ને એટલે. પછી મારે દેણું દરવો છે ને તો કીધું હાલો દેણું દરી નાખું કીધું ને. પછી સાંજના પછી મુસ્કાનને તાવ આવી ગયો હતો ને, તો અમારે અહીંયા ગામડામાં દવાખાના છે તો હું લઈ ગયા હતા. તો લઈ ગયા તો હું 2 દવાખાના ફર્યા પણ બંધ હતા દવાખાના. કે એક ભાઈ કે ઈદ કરવા ગયા છે ને બીજા દવાખાનો હતો એ ઘરે જતો રહેતો, એટલે 2 ગામડા ફરીને અમે આવતા રહે ઘરે. હવે બચાવ લઈ જાશું કીધું, હવે તાવ આવી ગયો તો એને. તો આ જુઓ હવે ફરી ફરીને હાલે આવ્યા. પછી એક રાતના ગાડી લઈને ગયા હતા. ગામડાની શેરીઓ જુઓ તમે કેવી ગામડાની મોજ છે. વિડીયોને લાઇક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખતા જાઓ.